કચ્છ સહિત રાજ્યના આરટીઓ વિભાગમાં 2000 જેટલા ટેકનિકલ સહિતના કર્મચારીઓ અને અધિકારીઓ તેઓના પડતર પ્રશ્નો અંગે સરકાર સામે લડતે ચડ્યા છે અને 2 દિવસથી કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કર્યા બાદ આજે નો લોગિન ડે અભિયાન સાથે લડતને ઉગ્ર બનાવવામાં આવી છે। કર્મચારીઓ અધિકારીઓની હડતાલના કારણે આજે સપ્તાહના પ્રથમ દિવસે જ ભુજની આરટીઓ કચેરી પર કામગીરી ઠપ્પ થઈ જતા અરજદારો અટવાયા હતા। આ અંગેની વિગતો મુજબ આજે કચ્છ સહિત રાજ્યભરમાં આરટીઓ કર્મચારીઓ ચેક પોઈન્ટ ખાતે પોતાનું કોઈ પણ પ્રકારની કામગીરીનું લોગિન નહીં કરી નો લોગિન ડે અભિયાન ચલાવ્યું હતું, જ્યારે મંગળવારે તમામ ટેકનિકલ કર્મચારીઓ એક દિવસની માસ સીએલ ઉપર ઉતરી જશે અને ધરણા પ્રદર્શન કરશે। આમ છતાં સરકાર પડતર પ્રશ્નો નહીં ઉકેલે તો 15 ફેબ્રુઆરીથી તમામ કર્મચારીઓ બેમુદ્દતની હડતાલ ઉપર ઉતરી જવાની ચીમકી લડત ચલાવી રહેલ અધિકારી કર્મચારીઓએ ઉચ્ચારી હતી। વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાંય આ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી। અગાઉના આંદોલન સમયે થયેલ સમાધાન પરત્વે પણ કોઈ સમિતિની રચના કરી આવા તમામ કેસોની સ્ક્રુટિની કરી નિકાલ કરવામાં આવ્યો નથી। આથી આવા તમામ કેસોની સ્ક્રુટિની કરી તાત્કાલિક નિકાલ લાવવાની કાર્યવાહી જરૂરી છે, પરંતુ લાંબા સમયથી પડતર પ્રશ્નોને ઉકેલ ન આવતા આખરે લડતને ઉગ્ર બનાવવાની ફરજ પડી હોવાનું વધુમાં જણાવ્યું હતું। ગુજરાત મોટર વ્હીકલ ડિપાર્ટમેન્ટ ટેકનિકલ ઓફિસર્સ એસોસિએશનના હોદ્દેદારોના જણાવ્યા મુજબ તાજેતરમાં ગુજરાત મોટર વાહન વિભાગ ટેકનિકલ ઓફિસર્સ એસોસિએશનની વારંવાર રજૂઆતોનો યોગ્ય ઉકેલ ન આવતા ગાંધી ચિંધ્યા માર્ગો આંદોલન કરવાની ફરજ પડી હતી, જેમાં તાત્કાલિક અધિક મુખ્ય સચિવ સાથે થયેલ બેઠક અને સરકાર દ્વારા રચવામાં આવેલ સમિતિમાં બતાવેલ હકારાત્મક અભિગમ અને સમાધાન મુજબ એસોસિએશન દ્વારા તમામ કાર્યક્રમો સ્થગિત કરવામાં આવેલા હતા, પરંતુ ત્યારબાદ એસોસિએશન દ્વારા રજૂ કરાયેલા 19 મુદ્દાઓની પ્રોબેશનલ લગત એક જ મુદ્દા પરત્વે કાર્યવાહી કરવામાં આવી હતી। અન્ય તમામ રજૂઆતો પરત્વે આજ દિન સુધી યોગ્ય નિરાકરણ કરવામાં આવ્યો નથી। આથી આ તમામ પડકાર પ્રશ્નો અને રજૂઆતો બાબતે યોગ્ય કાર્યવાહી માટે લડત આરંભાઈ છે। વર્ષ 2018માં નિમણૂક પામેલા અધિકારીઓને એપ્રિલ 2024માં 5 વર્ષ પૂર્ણ થઈ ગયા હતા। 12માંથી ફક્ત 4 અધિકારીઓના જ પ્રોબેશન પૂર્ણ કરવા આદેશ કરાયો છે અને અન્ય 8 અધિકારીના પ્રોબેશન પૂર્ણ કરાયા નથી। તેમજ સપ્ટેમ્બર 2022માં નિયુક્ત થયેલા તમામ આરટીઓ ઇન્સ્પેક્ટરોને પણ નિયુક્તિના 2 વર્ષ થઈ ગયા છતાં હજુ સુધી લાંબા ગાળાની નિમણૂક અપાઈ નથી। આ બાબતે ભુજ આરટીઓ કચેરી ખાતે આજે ભારે હંગામો જોવા મળ્યો હતો। આજે કચેરી પર તમામ પ્રકારના કામો બાધિત થતા અરજદારોના આક્રોશ જોવા મળ્યા હતા। આરટીઓ સંબંધિત કામગીરી સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર આરટીઓ અધિકારી કર્મચારીઓએ આજે કામકાજથી સળગા રહ્યા છે, પરંતુ અરજદારોની હાલાકીને સમજવાની સંવેદના દાખવી નથી। આજે સપ્તાહના ખુલતા દિવસે ભુજ આરટીઓ કચેરી પર ભારે અરાજક